હાય મિત્રો, નમસ્તે. હું અરુણ ગામિત, સ્કાયનેટ કોમ્પ્યુટર ક્લાસીસ વ્યારાથી. ચાલો આજે આપણે જોઈ લઈએ કે 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને એ જવાહર નવોદયના ફોર્મ કઈ રીતના ભરી શકાય. સૌથી પહેલા આપણે બ્રાઉઝર ઓપન કરી લઈએ. ત્યાર પછી સર્ચ કરવાનું છે એનવીએસ. એનવીએસ લખતા પહેલા જ આવી જાય છે નવોદય વિદ્યાલય સંમતિ. એના પર ક્લિક કરી દઈએ. અત્યારે વેબસાઇટ અંડર મેન્ટેનન્સમાં છે, બાકી અહીંયા જે લિંક આપેલી છે રેડ કલરમાં એના પર ક્લિક કરી દેવું. ત્યાર પછી કેન્ડિડેટ કોર્નરમાં જઈને ક્લિક હિયર ટુ રજિસ્ટ્રેશન ફોર ક્લાસ, એટલે કે 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ 6ઠ્ઠા ધોરણ માટે જવાહર નવોદયની એક્ઝામ આપવી છે, તો અહીંયા આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછી સ્ક્રોલ ડાઉન કરી નીચે એ લખેલું છે ઇફ કેન્ડિડેટ પેરેન્ટ આફ્ટર ધ ક્લિયર ધેટ ધ કેન્ડિડેટ fulfill all the above eligible candidate then એના પર અહીંયા જઈને યસ કરી દેવું. ત્યાર પછી क्या आपके पास आधार नंबर है, डू यू हैव आधार नंबर, તો આમાં છે યસ. યસ કરી દઈશું તો અહીંયા આધાર નંબર લખવાનો રહેશે. આધાર નંબર ટાઈપ કરીને સબમિટ કરશો એટલે ઓટીપી આવશે, ફોર્મ ઓપન થઈ જશે. અગર આધાર નંબરમાં મોબાઈલ નંબર લિંક નથી તો નો કરી દેવું. ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ કે કોઈ બી પ્રકારનું તમારી પાસે એક ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી શકાય છે, તો આપણે અહીંયા ચોઈસ ફાઇલ પર જઈને કરી શકાય છે. ત્યાર પછી સબમિટ કર્યા પછી ફોર્મ ઓપન થઈ જાય છે. વિદ્યાર્થી કા નામ, એટલે અહીંયા વિદ્યાર્થીનું નામ ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે કે પિતા કા નામ, ફાધર્સ નેમમાં અહીંયા પપ્પાનું નામ ટાઈપ કરવાનું રહેશે. પછીનો ઓપ્શન છે માતા કા નામ, એટલે અહીંયા મમ્મીનું નામ ટાઈપ કરવાનું રહેશે. મમ્મી અને પપ્પાનું નામ આધાર કાર્ડ પ્રમાણે દાખલ કરવું. ત્યાર પછી લિંક એટલે જેન્ડર, મેલ ફિમેલ જે બી લાગુ પડે છે છોકરાઓનું તે અહીંયા દાખલ કરવાનું હોય છે. પછીનો ઓપ્શન છે જન્મ તારીખ, એટલે છોકરાઓની જે બી જન્મ તારીખ છે આધાર કાર્ડ પ્રમાણે કે જન્મના દાખલા પ્રમાણે તે અહીંયા દાખલ કરવાની રહેશે. પછીનો સ્ટેપ છે મોબાઈલ નંબર. મોબાઈલ નંબર એવો આપો કે જેની અંદર હોલ ટિકિટ માટે પણ મેસેજ આવશે, એટલે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવો. ઈમેલ આઈડી મેન્ડેટરી નથી, એટલે આ દાખલ કરવી નહીં કરવી આપણા પર છે. ત્યાર પછીનું સ્ટેપ છે કેટેગરી. તો કેટેગરી કઈ લાગુ પડે છે આપણને, જનરલ, એસસી એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ, ત્યાંથી સિલેક્ટ કરવાનું રહે છે. પછીનો ઓપ્શન છે વિકલાંગતા યદી કોઈ, એટલે કે કોઈ છોકરું ડિસેબિલિટી હોય, ઓર્થોપેટિક, વિઝ્યુઅલ કે હિયરિંગ એટલે સાંભળવામાં જોવામાં કે હાથ પગથી, તો અહીંથી આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન અગર તમે અહીંયા સિલેક્ટ કરશો તો અહીંયા કેટલા પર્સન્ટેજ છે તે બતાવવાનું રહેશે. અગર નથી તો નોન કરી દેવું. ત્યાર પછી એડ્રેસ જે આધાર કાર્ડ પ્રમાણે આપણે ટાઈપ કરવાનું રહેશે. એડ્રેસ ટાઈપ કર્યા પછીનું સ્ટેપ છે પિનકોડ, એટલે આધાર કાર્ડ પ્રમાણે જ પિનકોડ પણ દાખલ કરવાનું. પછી આવશ્યક વિવિકરણમાં રેસિડેન્ટિયલ ડિટેલ, એટલે આવશ્યક રાજ્ય રેસિડેન્ટિયલ સ્ટેટ, એટલે ક્યાંથી ફોર્મ ભરે છે તે, તો ગુજરાતથી તો ગુજરાત. ત્યાર પછી આવશ્યક જિલ્લા, એટલે ગુજરાતમાં કયા જિલ્લાથી તમે, તો આપણને જે પણ લાગુ પડે છે ત્યાંથી લેવાનું રહેશે. તાપી છે તો તાપી લઈ લેવું. ત્યાર પછી આવશ્યક બ્લોક, એટલે કે રેસિડેન્ટિયલ બ્લોક કયો તાલુકો આપણને લાગુ પડે છે. તાપી જિલ્લાની અંદર વ્યારા તાલુકો છે, વ્યારા તાલુકો લઈ લેવું. ત્યાર પછીનો અહીંયા ઓપ્શન છે ક્યાં એનઆઈઓએસ એ લાભાર્થી છો, એટલે એનઆઈઓએસ બોર્ડના લાભાર્થી છો હોય તો આપણે યસ કરી દેવું છે, નથી તો નો. ત્યાર પછીનો ઓપ્શન છે કે क्या कक्षा 5वीं पढ़ाई का जिला और निवास का जिला एक ही है, એટલે કે છોકરું જે જિલ્લામાં ભણે છે તે જ જિલ્લામાં બી રહે છે, તો અહીંયા આપણે યસ કરી દેવું. અગર જે જિલ્લામાં રહે છે તે અને ભણે છે બીજા જિલ્લામાં તો આપણે અહીંયા નો દાખલ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન આવી જશે, અહીંયા યસ કરશું એટલે આ આપોઆપ આવી જશે, નો આવશે તો આપણે દાખલ કરવાનું રહેશે. આપણે યસ કરી દઈએ. ત્યાર પછીનો ઓપ્શન છે પરીક્ષા કા માધ્યમ, એટલે એક્ઝામ પેપર ગુજરાતીમાં આપવાનું છે, ઇંગ્લિશમાં આપવાનું છે કે તે, ગુજરાતી ઇંગ્લિશ જે બી હોય દાખલ કરવાનું રહેશે.
ત્યાર પછી 3જા ધોરણમાં, 4થા ધોરણમાં અને 5મા ધોરણમાં બાળક ક્યાં ભણતું હતું તે આપણે દાખલ કરવાનું હોય છે. સ્કૂલનું નામ, 3જા ધોરણમાં કઈ સ્કૂલમાં ભણતું હતું, 4થા ધોરણમાં કઈ સ્કૂલ, 5મામાં કઈ સ્કૂલમાં ભણે છે તે. ત્યાર પછી માન્યતા પ્રાપ્ત ઇગ્નેશન છે કઈ તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. પછીનો ઓપ્શન છે સ્કૂલ સ્થિતિ, એટલે કે સ્કૂલ લોકેશન ગામડામાં છે કે સિટીની અંદર કરવાનું રહેશે. અગર મહાનગરપાલિકા લાગે છે તો અર્બનમાં આવશે. પછીનો ઓપ્શન રહેશે પ્રવેશ લેને કા વર્ષ અને એટલે કે કયા મહિનાથી આપણે એડમિશન લીધેલું છે અને વર્ષ કયા વર્ષમાં આપણે એડમિશન. તો અહીંયા આપણે જૂનમાં છે જૂન લઈ શકશું, મેમાં છે તો મે લઈ શકશું, એપ્રિલ છે તો આપણે ગુજરાતમાં મોસ્ટ ઓફલી જૂનથી ચાલુ છે તો જૂન લઈ લઈએ આપણે. ત્યાર પછીનો ઓપ્શન રહેશે ઉત્તીર્ણ હોને કા એટલે કે વર્ષ, તો આપણે કયા વર્ષમાં ને ત્રીજામાં અને ચોથામાં કયા કયા વર્ષમાં દાખલ થયેલા તે, એટલે એ ડાયરેક્ટ આવી જશે. ત્યાર પછી અહીંયા આપણે લાભાર્થી કા ફોટો અપલોડ કરે, એટલે અહીંયા આપણે જે બી બાળક પરીક્ષા આપવાનો છે એનો અહીંયા ફોટો અપલોડ કરવાનો છે. એ ફોટો કઈ રીતના અપલોડ કરવો કે 10 અને 100 કેબીની વચ્ચે જ હોવો જોઈએ. એવી જ રીતના બીજો સ્ટેપ છે વિદ્યાર્થી કા હસ્તાક્ષર, એટલે કે સિગ્નેચર. વિદ્યાર્થીની સાઇન એક પેપરમાં કરાવવાનું છે, એ પણ 10 થી 100 કેબીની અંદર અહીંયા અપલોડ કરવાનું રહેશે. પછીનો ઓપ્શન છે માતા યા પિતા કા હસ્તાક્ષર અપલોડ કરે, એટલે કે મમ્મી કે પપ્પાનું સિગ્નેચર અહીંયા અપલોડ કરવાની છે, એ પણ રહેશે 100 થી 10ની વચ્ચે જ. પછી શ્રેણી અપલોડ પત્ર, પછી શ્રેણી પ્રમાણપત્ર અપલોડ કરે, એટલે કે જાતિનો દાખલો આ કમ્પલસરી હોતો નથી, એટલે અત્યારે નહીં અપલોડ કરો તો બી ચાલશે. જ્યારે બાળક પરીક્ષા પાસ થઈ જાય છે ત્યારે અપલોડ કરવાનો રહેશે. સેવ અને પ્રિવ્યૂ જોઈને સબમિટ કરવાનું રહેશે. થેન્ક યુ. આવી જ રીતના નવી નવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો, જેથી તમારી કોમેન્ટ પર અમે તમને નવા નવા વિડીયો આપી શકીએ. થેન્ક યુ.